શું બનાવે છે પ્રિયંકા ટિફિનમાં? ફ્રેન્કી. ફ્રેન્કી બનાવી? હા. સરસ. કેવી રીતે બનાવવાની? જો અમે એક વાટકી મેદો લીધો અને એક વાટકી ઘઉં. એકલા મેદાની બનો એકલા ઘઉંની બનો, પણ ઘઉંની શું ગરમ ગરમ ખાવાની હોય ને તો મજા આવે, પણ તમારે ટિફિનમાં લઈ જવાની ને એટલે થોડું મેદો નાખ્યું અંદર. બરાબર. અને ગરમ ખાય તો એકલા ઘઉંની પણ બનો. ઓકે. પછી એમાં થોડું તેલ લઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું. અને આપણે જેવો રોટલી લોટ બાંધીએ ને એવો લોટ બાંધી દેવાનો. ઓકે. જો રોટલી લોટ બાંધીને એવું બાંધી દીધું. હવે એને 10 મિનિટ માટે સાઈડમાં રાખીએ. અને આપણે સ્ટફિંગ બનાવવાનું ને એના માટે જો મેં બટાકા બાફી દીધા હતા. બાફેલા બટાકા? હા, બાફેલા બટાકા મેશ કરી દીધા. આપણે તેલ મૂકી દીધું. તેલ થોડું જ લેવાનું, બહુ વધારે નહીં લેવાનું. અને જો બધું મેં કટિંગ કરી રાખ્યું હોય નાનું નાનું. શું કર્યું? ડુંગળી, કેપ્સિકમ અને એક નાનું લીલું મરચું નાખ્યું. પછી આવ્યો મેં ઘરે જ બનાવ્યો ફ્રેન્કીનો મસાલો. તૈયાર પણ આવો. મસાલો ઘરે બનાવ્યો? હા, તૈયાર પણ આવો, મેં ઘરે બનાવ્યો. કેવી રીતે બનાવ્યો? તો ગરમ મસાલો, દાણાજીરું, મીઠું, મરચું, પછી આમચૂર પાવડર, સંચળ મીઠું બધું મને નાખીને બનાવ્યું. ઓકે. તેલ આવી ને આપણે તેટલું જીરું નાખવાનું, જીરું અને હિંગથી વઘાર કરવાનો. અને લીલું મરચું નાખવાનું, ડુંગળી, કેપ્સિકમ પણ નાખી દઈએ. મસાલામાં લાલ મરચું આપણે જેવું તીખું જોઈએ તમે નાખવાનું. હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. સાના 5 મિનિટ સુધી ચડવા દઈએ. જો ચડી ગયું ને એ આપણા બટાકા મેશ કરેલા અંદર નાખી દઈએ. બધું મિક્સ કરી દઈએ. પછી શું કરવાનું? પછી બસ એમાં આપણે ફ્રેન્કીનો મસાલો બનાવ્યો ને 1 ચમચી નાખી દઈએ. 1 જ ચમચી નાખો? હા, 1 ચમચી. અને કોથમીર. બસ હવે આને ચડાવવા નહીં, બંધ કરીને ખાલી મિક્સ કરી દઈએ બધું. હા, બસ. જો આપણું સ્ટફિંગ તૈયાર, એને ઢાંકી મૂકીએ સાઈડમાં. બરાબર. પછી આ કાચો કોબીજ ને મેં સમાર્યો. પછી આ પાછું લેવાનું હજી? હા, એ ઉપર નાખવાનું. ઓહો. કોબીજ, ડુંગળી, હા, કેપ્સિકમ. આડી મોટું બધું સમારેલું છે? હા, મોટું દાબલું. અને કોથમીર. ઓકે. આમાં આપણે થોડો ફ્રેન્કીનો મસાલો નાખીએ. આમાં પણ નાખવાનો? હા, થોડો ટેસ્ટ આવે ને. મોરું મોરું લાગે. બધું મિક્સ કરી દઈએ. આ તો નાખો તો નાખાય, એવું જરૂરી નહીં કે નાખવું જ. કોઈ કાચું ના ભાવતું તો એટલું ખાલી બટાકાનું સ્ટફિંગ બનાવીને એ પણ નાખાય. કાચું મજા આવે? હા, મજા આવે. આપણે બનાવી હતી ને. ચાલો પેલા રોટલી બનાવી દઈએ આપણે. આ રોટલી ને એકદમ પતલી બનાવવાની અને થોડી મોટી બનાવવાની. એકમાંથી 2 પીસ કરવાના ને પાછા? એ તો આખું બનાવી પછી હતે નહીં. પણ એકદમ પતલી બનાવવાની. જેટલી પતલી હોય એટલી સારી. અને આના પાસે શું પેલા અટકચરી ચડવાની હોય, કાચી પાકી. તો બધી આપણે વણી દઈએ પછી ચડી દઈએ. જો એ મોટી પતલી પતલી રોટલી બનાવી એના આપણે કાચી પાકી શેકી દઈએ. હવે બધી રોટલી પહેલા બનાવી દઈએ. જો આવી કાચી પાકી રોટલી શેકી દેવાની બધી પહેલા. એકદમ ચડવી નહીં દેવાની. એવું એમ? હા. પછી બસ પછી હજુ તો પહેલા બધી બનાવી દઈએ આપણે. જો રોટલી બધી બની ગઈ. હવે આપણે બનાવી દઈએ. ચલો ફ્રેન્કી. એના માટે પહેલા ટામેટાનું સૂસ લગાવવાનું. ટામેટો કેચપ. કેટલો લગાવવાનો? બસ થોડું થોડું બધામાં આવી જાય. આખી રોટલી લગાવી દેવાનો? હા, આખી રોટલી. ખાવાની મજા આવો. ચીઝ ને બધું આવે ને. હવે તમારા ટિફિનમાં ઠંડી કેવી રહે ખબર નહીં. હવે બનાવો, ટ્રાય કરીએ. બસ આ સ્ટફિંગ ને વચ્ચે મૂકી દેવાનું. એના ઉપર જ્યાં કાચું બનાવ્યું હતું કચુંબર ઉપર જ નાખી દેવાનું. ઉપર નાખી દેવાનું. ટેસ્ટ મસ્ત આવે.
બસ એના ઉપર આપણે ચીઝ વી દઈએ. નાને ડોલવા દઈએ. બસ હવે આપણે તવી મૂકી દઈએ શેકાવા માટે. થોડું થોડું તેલ લેવાનું. પેલા નીચે એકદમ કડક થાય ને ત્યાં સુધી શેકીએ, પછી ઉલટી. ઓકે. જો એકદમ આવું કડક થાય ક્રિસ્પી એટલે બીજી બાજુ આ રીતે ક્રિસ્પી કરી દેવાનું. થોડું તેલ લઈને એટલે આપણે ફ્રેન્કી તૈયાર. મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી. જો ફ્રેન્કી મસ્ત તૈયાર. આપણે કટિંગ કરી વચ્ચેથી. રોટી મસ્ત દેખાય ને. થઈ ગયું. હવે જો તૈયાર થઈ ગઈ ફ્રેન્કી. મસ્ત લાગે જો. ફ્રેન્કી સાથે સોસ પણ ખવાય અને દહીં આપણે ડીશ ખાધી તો ખબર મજા આવી હતી. હા તો દહીં પણ ચાલે. અને તમને કાચું કચું ભાવે તો તમારા માટે એક્સ્ટ્રા. બહુ ભાવે. સરસ. ચલો.